કૈલાસથી વળી પાછા મહાદેવ ગોકુળ તરફ ભગવાનના દર્શન કરવા માટે નીકળતા હોય અને ત્યાં પાર્વતીજી પૂછે, પ્રભુ કઈ બાજુ? પત્નીનો સ્વભાવ હોય, તમે જાઓ ને એટલે પૂછે જરૂર, કઈ બાજુ? આમ જાઓ છો, 2 કિલો બટેટા લેતા આવજો। पत्नी का स्वभाव पूछती जरूर है, कहाँ को चले? महादेव कहते हैं, जन्म के समय दर्शन नहीं मिला, अभी 4 दिन हो गए, उत्सव पूरा हो गया, હવે શાંતિ થઈ ગઈ હશે, ભગવાનના દર્શન કરવા માટે જાઉં છું। પાર્વતીજી કે આવો વેહ ધારણ કરીને દર્શન કરવા જશો? ભગવાનનો વેશ, જટા છે, અહીંયા ગળામાં મુંડમાલ છે, સર્પની માળા છે, ભસ્મનું લેપન કરેલું છે, અઘોરી વેશ છે। પાર્વતીજી કે આવું રૂપ લઈને જાશો ને તો નંદબામાના આંગણામાં કોઈ પ્રવેશ નહીં આપે। આ તો ભલું કરજો મારા પિતાનું, તમે આવો વેશ લઈને આવ્યા તોય દીકરી દીધી, ત્યાં એન્ટ્રી નહીં મળે। અચ્છા, તો દેવી કેમ કરીને જાઉં? તો કે આમ સારા સારા કપડાં પહેરીને જાઓ, રેશમી વસ્ત્રો ધારણ કરો, આ જટા જટા થોડુંક આમ સરસ કરી નાખો, આમ મસ્ત મજાની આમ પાઘડી સાફો, આવું બધું કંઈક સરસ મજાનો ખેસ હોય ગળામાં। અચ્છા, તો મહાદેવ સુંદર મજાનો રેશમી વસ્ત્રો ધારણ કરે, ગળામાં ખેસ લગાવ્યો છે, સર પર પગડી અને જબાના બટન ને આમ બંધ કરે ને, બધા હરપોલી અહીંયા જેટલા હતા ને આમ બધાને આમ પૂરી અને પછી આમ જબાના બટન બંધ કરી દીધા ને અંદર બધા સાપ ને મુંજારો થાય તો એકાદું હરપોલિયું આમ આમ કરતું અહીંયા બાઈમાંથી આમ નીકળી ગયું, અહીંયા બાઈમાંથી એક હરપોલિયું નીકળી ગયું અને હરપોલિયું ભગવાનને કે પ્રભુ कहाँ को चले? लालन का दर्शन करने। बाबा छोटा मुंह बड़ी बात, તમારી સામે આમ તો અમારું ગજુ કાંઈ ન કહેવાય વાત કરવાનું, પણ છોટા મુંહ બડી બાત। અમે તો સાધુ સંતો પાસેથી એટલું સાંભળ્યું છે કે આપણે ભગવાનના દર્શન કરવા જઈએ, ભગવાનને મળવા જઈએ તો જેવા હોય ને એવા થઈને જવાય। તમે આવા છો જ નહીં। ભગવાન પાસે જઈએ ને તો આપણે જેવા હોય ને એવા થઈને જવાય, ખોટો ડોળ કરીને ન જવાય। बात तो तूने बढ़िया करी, बात तो तूने सही करी, આટલો તું મારો હિતેચ્છુ છો ને હું તને આમ પૂરીને જતો તો। ભોલેનાથ હે, ભોલે બાબા હે, ઈ બધા રેશમી વસ્ત્રો ઘા કરી અને વળી પોતાના મૂળ રૂપમાં ભગવાન ગોકુળમાં પધાર્યા છે। અલખ નિરંજન, અલખ નિરંજન કરતા નંદ બાબાના આંગણાની બહાર મહાદેવ પધાર્યા। અઘોરી જોગીનું રૂપ છે। અલખ નિરંજન જ્યાં સાદ કર્યો ત્યાં યશોદાજી પોતાના કક્ષમાંથી બહાર નીકળી અને આંગણામાં જોવા આવે કે કોઈ સાધુ મહાત્મા હોય તો એમને ભોજન કરાવીએ, વસ્ત્રદાન કરીએ। યશોદાજી બહાર જોવા આવ્યા તો આ જોગીનું રૂપ જોઈને યશોદાજી કાપી ઉઠે છે, ડરી જાય છે। અલખ નિરંજન, પણ છતાંય યશોદાજી આવનારા અતિથિનો સત્કાર કરવું જોઈએ ને, તોય હિંમત કરીને યશોદાજી જાય અને કહે કે બાબા કાપ આવોગે, ભોજન લેશો? દાન દક્ષિણા શું આપું? ભોજન લેશો? કહાં તે આયો હે, ક્યાંથી આવ્યા છો? અને એ જોગી કે મૈયા मैं तो बड़े दूर ते हिमालय ते आयो हूं, બહુ દૂર હિમાલય થી આવ્યો છું। બાબા કાપ आओगे? भोजन लेशो? कोई भेंट सौगात दान दक्षिणा लेशो? तुमको हम दान दक्षिणा लेने वाले जोगी लगते हैं क्या?
तुमको हम दान दक्षिणा लेने वाले जोगी लगते हैं? दान दक्षिणा नहीं चाहिए હોય ને અમુક જોગીઓ એનો એનો ઠાઠ જ અલગ હોય. नहीं बाप जी तो के करूं आपके लिए, તમારા માટે શું કરું? सुनियो है थाने लालो भयो है, तारे ત્યાં દીકરાનો જન્મ થયો છે? હા બાબા, દીકરાનો જન્મ થયો છે. તો વાકો દર્શન કરા, તારા દીકરાના દર્શન કરાવ. તો કે બાપજી તમે બીજું કયો ઈ બધું આપો, તમે કયો એવી ભેટ સોગાદો આપું, તમે કયો એવી દાન દક્ષિણા આપું, તમે કયો એવા ભેટ સોગાદો, વસ્ત્રદાન, અન્ન, તમે જે કયો ઈ કરું. દીકરો નહીં. માં ડરી જાય ને કે આ તો કે દીકરાના દર્શન કરવાની કેમ ના પડે છે, બીજું બધું હા પડે, આ કેમ નહીં? તો કે તારો દર્શન કરીને 80 વર્ષની ડોસી ડરી જાય, મારો છોરો તો 4 दिन को है. તમારું રૂપ જોઈને 80 વર્ષની ડોસી હોય ઈ ડરી જાય, તો મારો છોકરો તો કોમળ છે, 4 દિવસનો છે. અરે हमारे रूप में डरने जैसा क्या है? તો કે આ તમારા જે આ સરપોલિયા છે, એકાદો સરપોલિયો આમ આમ ઉતરીને મારા લાલા ઉપર પડી જાય તો, આ ગળામાં આમ સર્પ છે, આ છે, એકાદો સાપ ઉતરીને મારા લાલા ઉપર પડી જાય તો મારો લાલો બી જાય, डरी जाए. अरे मैया का बात करत है, थारो लालो सापन ते न डरे है, सापन ते तो वो सोवे है. तारो लालो सापन ते ना डरे है, सापन ते तो सोवे है. तारो દીકરો સાપથી બીવે એવો નથી, ઈ સાપની સૈયા ઉપર તો શયન કરે છે. शेषनाग ऊपर शयन करे विष्णु. अरे मैया और के बोलूं, आगे चलकर तारो लालो सापन ते नाचेगो. આગળ જતા દીકરો તારો મોટો થઈને સાપ ઉપર નાચશે. તારો દીકરો કઈ સાપથી બીવે એવો છે? યશોદા કે બાબા તારી ભૂલ હોવે, મારો छोरो ग्वालन को छोरो है, वो कोई सपेरो को छोरो नहीं है. આ દીકરો મારો અમે ગોપી ગોવાળિયાઓનો દીકરો છે, એ કઈ સપેરાનો દીકરો નથી. એને સાપથી બીક લાગે, जिद करे. माँ मैया जब तक दर्शन नहीं कराएगी इधर ही धुनी रमा के बैठूंगा. बाबा धुनी रमा के धुना रमा, दर्शन तो ना कराऊं ना कराऊं ना कराऊं. बड़ी हठीली माई है. यशोदा मैया तू हठीली है तो तू जानती ना है, हम भी बड़े हठ योगी हैं, हम भी हठ योगी हैं. जब तक दर्शन ना करावेगी इधर ही धुनी रमा के बैठे. हाँ बाप जी बेसो, हूं तो गई अंदर माखण दो. कब तक दर्शन ना करावेगी? તારો છોકરો મોટો થશે, આંગણામાં રમવા આવશે, પછી તો દર્શન ક્યારેક તો આંગણામાં રમતો રમતો બારે આવશે ને ત્યારે દર્શન કરી લઈશ. આખા ગોકુળના બધાય છોકરાઓને મારા ઘરની અંદર રમવા બોલાવી લઈશ, પણ મારા છોકરાને તારા દર્શન ન કરવા દઉં, ન કરવા દઉં, તે ન જ કરવા દઉં. ક્યાં સુધી ઘરમાં પૂરી રાખીશ? પરણાવીશ તો ખરી ને તારા દીકરાને. દીકરાને પરણાવીશ તો જાન તો જશે ને, बारात लेकर जावेगी, बारात जब जाएगी तब थारे लाले का दर्शन कर लूंगी. मां के मारा છોકરાને કુંવારો આખા જીવન રાખું, પણ તને તો દર્શન ન જ કરાવું. આખું જીવન કુંવારો રાખું પણ દર્શન તો ન જ કરાવું. યશોદામાં અંદર જાય.
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. યશોદામાં અંદર કક્ષમાં વયા ગયા અને મહાદેવ અંતરનાદથી જાણે ભગવાન સાથે વાત કરતા હોય કે પ્રભુ છેટ હિમાલયથી આવ્યો છું, દર્શન કરવા આવ્યો છું, દર્શન નહીં મળે? અને જાણે અંદર ભગવાન લાલાના રૂપમાં અંતરનાદ વડે ભગવાન સાથે વાત કરતા હોય, મહાદેવને કહેતા હોય કે પ્રભુ હું શું કરું, હજી તો હું 4 દિવસનો છું, થોડુંક ખમી ગયા હોત 1-2 વર્ષ, થોડોક હું મોટો થઈ જાઉં, બાખોડિયા ભરતો ભરતો ચાલતો ચાલતો આંગણામાં આવી જાઉં, ત્યારે દર્શન. હું 4 દિવસનો છું, મારી જાતે હલી ન શકું, ન ચલી શકું. हम सिर्फ रो सकते हैं. हाँ प्रभु ये लीला बढ़िया रहेगी. महादेव के हाँ आ लीला बहुत सारी છે. અને સુંદર મજાની લીલા ભગવાન રડી રહ્યા છે. બધી ગોપીઓ ભેગી થઈ ચૂપ કરાવે. યશોદા छोरो भूख्यो है, दूध पिला छोरे को, छोरो भूख्यो है. યશોદામાં દૂધ પાન કરાવે અને તોય પ્રભુ શાંત થતા નથી. રડી રહ્યા. ગોપીઓ રમકડાથી આમ રમાડે તોય પ્રભુ શાંત થતા નથી, રડી રહ્યા છે. ગોપીઓ यशोदा मेरे को लगे थारे छोरे को किसी की नजर लग गई. इतने बड़े इतने सारे हजारों लोग आए, नंद महोत्सव इतना बड़ा उत्सव, 1000 लोग, किसी की नजर लग गई. यशोदा पूछे तो હવે શું કરવું? તો કે છોરો की नजर उतारो. यशोदामाए नजर उतारी. आयकू फलायकू, आड़ोसन की पड़ोसन की, इधर की उधर की, भूत की पिशाच की, यहाँ की वहां की, सब मेरे लाल के माथे से उतर जा. माए नजर उतारी तो भगवान रड़िया राखे. तो एक गोपी बोली, यशोदा माँ को लागे थारा छोरा पर नजर ना लागी, थारा छोरा पर भूत सवार થઈ ગયો. यशोदा डरी गई. माँ डरी जाए, હે સખી હવે શું કરવાનું? થારા છોરા પર ભૂત સવાર હોઈ ગયો, ભૂત ઉતારનો પડેગો. તો કે પણ ભૂત કેમ ઉતારાય? તો કે ઈ તો આમ આઈથી બલાઈથી આમ ન થાય. એના માટે કોક આમ કોઈ સિદ્ધ યોગી હોય, કોઈ મહાપુરુષ હોય, ઈ આપણા લાલાના કાનમાં કોક આમ મંત્ર ફૂંકે અને એના ઉપરથી આમ ભૂત ઉતરી જાય, એમ કરવું પડે. એમાં તો કોક સિદ્ધ મહાત્મા જોઈએ.